પછી પાલમાં આવ્યા. હવે 12 વાગ્યા હતા ત્યારે બધાએ તપાસ કરી તો આવ્યા નહોતા. 2 કલાક પછી આવ્યા તો એ 12:30 જ થયા હતા. જે કે આજ મોડું કર્યું. હવે એને ઓલા ભગવદીઓએ કહ્યું હતું કાંઈ સાનુભાવ થાય ને તો પ્રગટ કરે રસ જાય, પણ જેને કહેવાય. એટલે જે કહ્યું હવે ઠાકોરજીને તો કે હું એટલે એ પાલમાં એ લોકો 4 હતા તોય બનાવતા હતા. હવે તો આ એકલા હતા તો જે કહ્યું લાવો અમારા ઠાકોરજીને બાકી છે, લાવો પધરાવી દઉં. એટલે તમારે ઓલા બેન તો આમ છક્ક થઈ ગયા. જે મારે હા તમારે ઠાકોરજીને અંદર પધરાવવું છે. હા ના કે પેલા ઝાંપીજી લઈને જે અંદર પધારી ગયો. વલ્લભકુળનો પ્રતાપ જુઓ, સામર્થ્ય જુઓ. પધરાવ્યા, અનોસર કર્યું. એટલે બેનને કીધું પ્રસાદ આજ તમે તપેલીનો લેજો. જે મેં તપેલી નતો એ બધું નોંધાવવાનું ન હોય, અહીંયા પ્રસાદ લઈ લેજો. ઝાંપીજી માથે પધરાવ્યા. આ તો ઠાકોરજીને બહુ શ્રમ આપ્યો તમે એ કે હૈસા એ કે મને કાંઈ સમજણ ન પડી, ભૂલા પડી ગયા હતા. હાથ પકડીને લઈ આવ્યા. તમારા ઠાકોરજીનો હાથ તો જુઓ એ કે. ઓલા બેન કાંઈ સમજ્યા નહીં. હવે એ પાલમાં આવ્યા ને તો એ ઝાપચીપ નહોતા પોઢાડતા. સૈયા મંદિર જેવું હતું, આમ ઓલું પલંગની ઉપર મચ્છરદાની જેવું. એમ કે આમાં ગભરામણ થાય તો એવી રીતે લઈ આવ્યા હતા, એક આખો બક્સો કરીને. મારા ઠાકોરજી રોજ જ્યાં પાલમાં જાઓ ત્યાં પોઢાની અંદર હાથે મચ્છરદાની ને બધું કર્યું હતું. અને આમ હસ્ત જોયો એ કે સારું મને લાગે છો કે મારા ઠાકોરજીનો હાથ છે જ. આટલો મારો ભાર ઉતરો. જઈને જે દંડવત કર્યા, જે શ્રમભોગ ધરાવી દીધો બેન અમે, એટલે જ અમે અંદર પધરાવ્યા હતા તમારા ઠાકોરજીને. તમારે ભાગ की कहाँ सराहना करो. સાક્ષાત પ્રભુએ તમને એ કે આટલો મોટો ખાડો એ કે અમે સમજી જ ગયા. તો મારા વાલા આ બેન હાવ ભાભડ ભૂતડા હતા. પહેલી વાર વ્રજમાં આવ્યા હતા. ઠાકોરજી પુષ્ટ કરાવે અઠવાડિયું થઈને લઈને આવ્યા હતા. ઠાકોરજી એવું નથી જોતા 50 વર્ષથી બિરાજે છે, આમ સેવા કરે છે. આણે થાને લીધું હતું કે હું એકલી નથી, પાલમાં ગોપાલ છે, હું મારો ગોપાલ. ઓલા 3 જણા 2 જણા કહેવા આવ્યો કે અમે તમારે પાલમાં રહીએ, તમે એકલા. ના, હું એકલી નથી. ત્યારથી આ બેન 40 દિવસ રહ્યા. એક શબ્દ લૌકિક નહીં, મૌન વ્રત. જે હારે બોલવા, અને જે આવે એટલે એને બોલાવો, આવો. સિકંજીનું અધરામૃત આપે. તમારે અહીંયા રોજ પાલમાં પ્રસાદ લેવાનો, અમારો તપેલીનો. અને છેલ્લે બેન ગયા ત્યારે જે કીધું પરિક્રમામાં તો કે પહેલી વારમાં જ હું બધું ભેગું લઈને જાઉં છું. કે જે પરિક્રમામાં આવે ને એ ઘણા પામીને જાય અને ઘણા ગુમાવીને જાય. મોસ્ટલી 4 જણા ભેગા રહેતા 2 લૌકિક વાત તો જ કરે. અને 95માં ઓલા વૈષ્ણવ મને કહેતા હતા, અમે ગયા ને, એ કે ઈલા જોજે માં દીકરી આવ્યા છે ને એ ઝઘડા વિના નહીં રહે. અને સાચે એવું થાય. આ બેન એકલા જ રહ્યા, કોઈનો સંગ જ ન કર્યો. વલ્લભે કહ્યું છે સંગ મળે તો વૈષ્ણવનો કરવો, દુસંગથી દૂર રહેવું, અસંગ રહેવું, એકલા રહેવું. પણ દુસંગનું જ્યાં
દેખાય એનાથી દૂર રહેવો. તો આ બધી વાતો કોઈ કપોળ કલ્પિત નથી. એકવાર સવારથી સામનેજી ગોકુળ જવા વિચાર કરે, કાંઈક બાનું કાઢે. તો કીર્તિજી એમ કે આજે નહીં જા ને બિટિયા, આજે મોકો અકેલો પણ બોત લગે. આવું કે એટલે સામનેજી પાછા રોકાઈ જાય રાધાજી. વળી બીજું બાનું કાઢે, यमुनाजी को जल भर के आओ मैया. नहीं नहीं, इतने दास दासी है, क्यों जाती है, आज नहीं जानो बिटिया. वળી બેસી જાય. આમ કરતાં સાંજ પડી. હવે ઠાકોરજી આકુળ વ્યાકુળ અને રાધાજી આકુળ વ્યાકુળ. હવે કીર્તિજીએ કહ્યું, સુન अब तो सयानी हो गई है, એટલે મોટી થઈ ગઈ છે. अब तेरो ब्याह करूँगी तो घर का थोड़ा कामकाज सीख ले. देख बिटिया, आज गैया दोहन करके आ. सामने जी ने अटारी पर હતા તો કે હું જો ગૈયા દોહન કરવા જાઉં અને ઠાકોરજી ગૌચારણ કરીને માનો કાંઈથી નીકળે તો સવારની મળી નથી, તો દર્શન થાય નહીં. હરિદર્શન કો પ્યાસી અખિયા, હરિદર્શન કો પ્યાસી. હવે જાવું નહોતું, માએ આજ્ઞા કરી, જાવું તો પડે. ઠાકોરજીના વિચારમાં ખીરકમાં આવ્યા. વિચાર કોનો હતો? પ્રભુનો, ઠાકોરજીનો, શ્યામ સુંદરનો, નંદનંદનનો, ગોપાલનો, ગોવિંદનો. અને ગાયો દોવા બેઠા. આટલું મોટું બોઘણું. પછી કીર્તિજીએ જોયું, એ કાંઈ એકલી કદાચ ગાયો દોતા બીસે તો એના કરતાં લાવ મારી પાસે બોલાવો. બેટિયા, हाँ मैया, ये तो मक्खन मथरी में निकाल. वहाँ अकेली तो राधाजी राजी थी કે અહીંથી બહાર દેખાય છે, ખીરકમાંથી નહોતું દેખાતું. તો કીર્તિજી તો પછી પોતાના કામે વળગ્યા અને રાધાજી ત્યાં બેઠા વલોવે. લલિતાન, વિશાખાન, શુભગાન, કેતકીન, સંજાવલીન રહીને. તો લલિતા, વિશાખા, શુભગા આવી. ગોળી આટલી મોટી ખાલી, અંદર કાંઈ નહીં. રાધાજી મંથન કરે રાખે. વિશાખાજીએ જઈને કીધું, કાકી એ રાધા કામ કરત હે, દહીં બી લોવે, મક્ખણ નિકાલે. જુઓ તો ખરા, ગોળી ખાલી છે. કીર્તિજીએ જોયું તો જે બધું અંદર પધરાવવાનું હતું, ગોરસ મેળવેલું, એ તો બધા તપેલા સોનાના એમના પડ્યા હતા. ये बिटिया को मैं साथ साथ कैसे भेजूंगी? तो कैसे क्या करती है? बोलो रही है. કીર્તિજી આવ્યા, બધી સખીઓ આવી, રાજી થતી હતી, હસતી હતી કે હમણાં કાકી બોલશે. કાવ કરે છે રાધે? મથન કરું. કાવ કા મથન કરે? ગોરસ બિલો. દેખ તો સહી. જોયું તો આટલું બધું માખણ ઉપર. લલિતા, વિશાખા, શુભગા, કેતકી, સંજાવલી, કીર્તિજી. ગોરસ તો એમને પડ્યું હતું. સમજી ગયા. અને ઠાકોરજી નીકળ્યા.
ગાયો ચરાવીને. દ્રષ્ટિ સો દ્રષ્ટિ મિલે, હૃદય સો હૃદય મિલે, પ્રેમ સો પ્રેમ મિલે, નેત્ર મિલન થયું. અને રાધાજીને ઈશારો કરીને ઠાકોરજી ગયા. ઈશારો ઈશારો દિલ દેને વાલે मेरी जान सीखा है तुमने कहाँ से. અહીંયા રાધાજીની દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવીને પ્રભુ ગોકુળમાં પધાર્યા હતા. તો યશોદાજીએ કહ્યું, આજે બડી દેર કર દી લાલા, અબ ભોજન. નંદ બાવા કે આજે ગાય દોવાની બાકી છે ને જશોદા, થોડી વાર લાગશે. કેમ? તો કે આજે આ બધા આવ્યા હતા એની યાર વાતો માર્યો. યશોદાજી કે લાલા તુંય દોવડાવ જા. નોંધણું લઈને દોવા બેઠા. હવે દ્રષ્ટિ કોનાથી મિલાય એવા તા રાધાજીથી. તો આંખમાં કોણ વસેલું હતું? રાધાજી. બરસાના બળદને ધોસ ઓલું નોંધણું બાંધી દીધું અને બેઠા દોવા. નંદ બાવા આવ્યા ખીરકવા. એ ક્યાંને આય ખબર પડતી નથી કે આ ગાય છે કે બળદ ચારો. આ યશોદાને કહું તે બવાને બગાડ્યો છે, મારો લાલો કરીને. અને ઠાકોરજી તો આમ દ્રષ્ટિ કઈ બાજુ? બરસાના બાજુ. અંદોવે આમાં દૂધ આવવાનું છે. નંદબાવા આવીને બોઘેણું જોયું, ફૂલ ભરેલું હતું, ફીણ હતું. આવા ઘણાય વસ્તુ થાય તો વ્રજવાસીઓ ક્યારેય સમજ્યા નહીં કે આ ગોવાળીઓ નથી, આ સાક્ષાત પરબ્રહ્મ છે, બ્રહ્મ છે, ઈશ્વર છે. છતાંય પાછી બધાના આંખમાં માયા લાવી દે. માયા આવે એટલે પાછા બધા ભૂલી જાય. તો આવી તો વ્રજની ઘણી લીલાઓ. ઓલું એક ધોળ છે. અમે નાના હતા ને તો હવાર મારી બા પ્રભાતિયા ગાતી ને તો અમે હોતા હોય, અમને હવારમાં એ અવાજ કરી ગમે નહીં. પણ એ કોનું? અને અમારે ત્યાં કૂવો હતો, આ દ્વારકેશલાલજી મહારાજ પોરબંદરવાળાનો. એટલે બધા ઉઠે ને એની પહેલાં એ જલ લઈ આવે, નાહી લે ને બધું ભરી લે, અને એના પ્રભાતિયા ચાલુ જ હોય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, જળ કમળ છાંડી જાને બાળા. અને આય ગાતી હતી, મને બહુ યાદ નથી, પણ જાગો ને જસોદા કુંવર વાણલા વાયા રે, તમારે ઓશીકે મારા ચિરતો ચંપલાવ્યા રે. જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે, સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા, આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી, આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી. જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે. ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે. નંદના કુંવરે દૂધ દોઈ પી લીધા રે. જાગો ને જશોદા જીવન
વાણલા વાયા રે આવું રૂડો બંસી બટનો ચોક છે રળિયામણો રાસ રમીને ગોપી મહાસુખ પામ્યા રે જાગો ને જશોદા જીવન વાણ લાવાયા રે. આમાં આવે છે ગવરી તે ગાયે દૂધ